अरसा हो गया सुकून की तलाश में भटकते हुए। हर शख्स हर वक्त परेशान है तेरे शहर में। अब कहाँ कोई दिल हो जो धड़कता है। अब पत्थर लिए सीने में जीते हैं लोग तेरे शहर में। किस तरह अब बचे सितम से यहाँ कि हर हाथ में खंजर और शक्ल पर राम है तेरे शहर में। वो बेचारा अपने जख्म धो लेता, वो बेचारा अपने जख्म धो लेता, पर हर कोई नमक लिए खड़ा है तेरे शहर में। कहते थे मायूस नहीं लौटता कोई उसके दर से, कहते थे मायूस नहीं लौटता कोई उसके दर से, पर अब तो अल्लाह खुद लापता है तेरे शहर में। નમસ્તે દર્શક મિત્રો, હમણાં જે રચના સાંભળી તે અત્યારના આપણા જીવનની વાસ્તવિકતા લાગે છે ને? આ રચના લખનાર છે ચૌલા દોશીજી, જે આજે આપણા કાર્યક્રમના મહેમાન છે. ખૂબ જ ઉમદા ચિત્રકાર છે. અલગ અલગ શૈલી અને વિવિધ વિષયો ઉપર એમણે ઘણા ચિત્રો કર્યા છે, ઘણા બધા એક્ઝિબિશન્સ કર્યા છે. સાહિત્યમાં ખૂબ ઊંડો રસ ધરાવે છે અને ખૂબ સુંદર કવિતાઓ લખે છે. આજે આપણે એમનું સ્ટેટસ ઓફ લાઈફ જાણશું. ચૌલાબેન, આપનું ખૂબ સ્વાગત છે અમારા પ્રોગ્રામમાં. થેન્ક યુ ચૈત્રી. સ્ટેટસ ઓફ લાઈફમાં મને ઇન્વાઇટ કરવા માટે ખૂબ ખૂબ આભાર. બહુ જ સરસ ઇનિશિયેટિવ લઈને આવ્યા છો તમે અને આઈ રિયલી એપ્રિશિએટ ઇટ. ધન્યવાદ ચૌલાબેન, અમારા પ્રયત્નોને જુસ્સો આપવા બદલ અને આપનો કિંમતી સમય આપવા બદલ. કોરોના, જે અત્યારે દરેક મનુષ્યનો એક ખૂબ મોટો ડર છે, તો આ કપરા સમયમાં જીવનમાં પોઝિટિવિટીના સંદર્ભમાં શું છે તમારું સ્ટેટસ ઓફ લાઈફ? સ્ટેટસ ઓફ લાઈફ સારું છે. ઘણા બધા લોકોને બહુ જ વરીડ જોઉં છું, બહુ જ ટેન્શનમાં જોઉં છું, બહુ જ સ્ટ્રેસમાં જોઉં છું. પણ હું એવું માનું છું કે જે વસ્તુ પર અત્યારે કોરોનાના જે સંજોગો છે, જે વસ્તુ પર આપણો કોઈ કંટ્રોલ નથી ચાલતો, ત્યારે સ્ટેટસ ઓફ લાઈફ એક પોઝિટિવિટી હોય તો બહુ જ સારું. કારણ કે જે વસ્તુ પર આપણો કંટ્રોલ જ નથી, જે વસ્તુમાં આપણે કશું કરી જ નથી શકવાના, ત્યાં નેગેટિવ થિંકિંગ કરીને ફાયદો શું છે? પોઝિટિવિટી ફેલાવવાથી, પોઝિટિવ રહેવાથી તમે તમારી લાઈફમાં કંઈક સારું કરી શકો. તો મારું આ માનવું છે, એટલા માટે મારું સ્ટેટસ ઓફ લાઈફ ઇઝ વેરી પોઝિટિવ. અને હું અત્યારના સમયમાં ખૂબ કામ કરી રહી છું, ખૂબ બધું લખી રહી છું, ખૂબ બધા ચિત્રો બનાવી રહી છું, બહુ જ સરસ પેઇન્ટિંગ બનાવ્યા છે. અને મારું સ્ટેટસ ઓફ લાઈફ તો અત્યારે એવું છે કે મને આ 24 કલાકનો દિવસ પણ ઓછો પડે છે. આઈ વિશ કે કદાચ મને થોડા વધારે સમય મળી શક્યો હોત, કે વધારે કલાકો મળી શકતા હોત, હું હજુ આના કરતાં વધારે સારું કામ કરી શકતી હોત. તો માય સ્ટેટસ ઓફ લાઈફ ઇઝ વેરી પોઝિટિવ એન્ડ વેરી ક્રિએટિવ. આપ એક ચિત્રકાર છો. જેટલું અમે આપના કામને જાણીએ છીએ, તેના વિષયો અને માધ્યમો હંમેશા ડાયવર્સિફાઈડ રહ્યા છે. અલગ અલગ વિષયોને ચિત્રોમાં અથવા લખાણમાં આવરી લેવાનો વિચાર ક્યાંથી આવે છે તમને? યસ, મેં મારી લાઈફમાં ઘણી બધી અલગ અલગ સબ્જેક્ટ પર સિરીઝ બનાવી છે. મંથન છે, શૃંગાર છે, સ્ટ્રગલ ફોર એક્ઝિસ્ટન્સ છે, ટુગેધર છે. આવા બધા અલગ અલગ વિષયો પરના ચિત્રો પુષ્કળ બનાવ્યા છે. અને એનો વિચાર કેવી રીતે આવે છે, એટલે એ તો જાતે જ મને મારી આસપાસમાં જે પણ બની રહ્યું હોય, મારી પોતાની જે ફિલિંગ્સ હોય, મારી પોતાની જે જર્ની હોય, જેમાંથી હું પાસ થઈ હોઉં, મને આ બધામાંથી વિષયો, ચાહે ચિત્રો બનાવવાના કે ચાહે લખવાના, મને વિષયો મારી જર્નીમાંથી જ મળી રહે છે. જેમ કે સાથ છે, તો એક મારું પોતાનું જ લખેલું એક આર્ટિકલ હતું, જેમાં મેં એવું લખ્યું હતું કે કદાચ મિલકત કમાવી, એશો આરામ કમાવા, એ બધું કદાચ ઇઝી હશે, પણ સંબંધો કમાવા અને એને ટકાવી રાખવા એ બહુ મહેનતનું કામ છે, એ બહુ જ જરૂરી પણ છે લાઈફમાં. તો આવા કોઈક વિચાર જે હોય છે, જે મેં એક્સપિરિયન્સ કર્યા હોય મારી લાઈફમાં,
એના પરથી જ મને પેઇન્ટિંગ બનાવવાનો વિચાર આવે છે અને બસ આ રીતના જ વિષયો પર યુઝ્યુઅલી મારા વિષયો સેન્સિટિવ હોય છે, ઇમોશનલ હોય છે, થોડા ફિલોસોફિકલ હોય છે. આ રીતના સબ્જેક્ટ્સ પર ખૂબ બધા ચિત્રો બનાવ્યા છે. એવું કહેવાય છે કે કોઈ પણ કલાકારની ક્રિએટિવિટી કોઈ ઇન્સ્પિરેશન વગર લગભગ અશક્ય છે. તો તમને ઇન્સ્પિરેશન ક્યાંથી મળે છે? ઇન્સ્પિરેશન લાઈફમાં મને દરેક જગ્યાએથી મળે છે. હું ટ્રાવેલ હોલિક છું. આઈ એમ અ ક્રેઝી ટ્રાવેલર. જ્યાં બી ટ્રાવેલ કરતી હોઉં ત્યાંનું કલ્ચર સ્ટડી કરવાની મને બહુ જ આદત છે. મને એમાંથી ઇન્સ્પિરેશન મળે છે. મને મારું મિત્ર વર્તુળ, મારું ફ્રેન્ડ સર્કલ, એ લોકો સાથે એક ક્વોલિટી ટાઈમ સ્પેન્ડ કરવાની મને આદત છે. હું લોકો સાથે બહુ બધી મળી અને ડિસ્કસ કરું. એમાંથી પણ મને ઘણી બધી ઇન્સ્પિરેશનલ સ્ટોરીઝ મળી રહેતી હોય છે. એટલે આમ જોવા જાવ તો લાઈફની દરેક વસ્તુમાં એક ઇન્સ્પિરેશન હોય છે. ઝાડ પરથી એક પાંદડું પણ ખરીને નીચે પડ્યું હોય તો તમને એમાંથી પણ ઇન્સ્પિરેશન તો મળી જ શકે. એટલે નોટ એનીથિંગ વેરી પર્ટિક્યુલર, પણ હા, મને ઇન્સ્પિરેશન મળી રહે છે લાઈફની દરેક વસ્તુમાંથી. ચવલાબેન, ઇન્સ્પિરેશનની આપણે બંને વાત કરી. આજે ભય અને ઉચાટ અને ચિંતાભર્યું વાતાવરણ છે. આ સમયમાં કોઈ નવી પ્રેરણા મળી હોય અને કોઈ એવા સબ્જેક્ટ ઉપર કામ ચાલુ કર્યું હોય, એવું ખરું? કારણ કે લોકડાઉનમાં મારા પેઇન્ટિંગ્સ મેં જે બનાવ્યા છે એ સેમી ન્યૂડ્સ કાઇન્ડ ઓફ પેઇન્ટિંગ છે મારા, કન્ટેમ્પરરી. અને એમાં ન્યૂડ્સનો એક જેને કહેવાય કે મારો વિચાર એ પાછળનો એવો છે કે એ સ્ટ્રગલ ફોર એક્ઝિસ્ટન્સ એ સબ્જેક્ટ મેં આપ્યો છે મારી સિરીઝ ઓફ પેઇન્ટિંગ્સને. સ્ટ્રગલ ફોર એક્ઝિસ્ટન્સ એ વિચાર મારા મગજમાં તો ઘણા વર્ષો પહેલાં આવેલો. એ સિરીઝ મેં ચાલુ પણ કરેલી બનાવવાની, વચ્ચે છૂટી પણ ગઈ, અત્યારે ફરી એ બનાવવાની ચાલુ કરી છે. અને ક્યાંક ને ક્યાંક આજના સમયની સાથે એ કનેક્ટેડ પણ થઈ શકે છે, કારણ કે અત્યારે વી ડોન્ટ નો, ધ સિચ્યુએશન ઇઝ નોટ ઇન એનીબડીઝ કંટ્રોલ. એટલે ખબર નથી કે આપણું એક્ઝિસ્ટન્સ કેવી રીતના રહેશે, શું થશે. અને એ સમયમાં મેં એ સ્ટ્રગલ ફોર એક્ઝિસ્ટન્સ નામની સિરીઝ પર કામ ફરીથી મેં ચાલુ કર્યું અને બહુ જ સુંદર કામ થયું છે. બહુ જ સારા પેઇન્ટિંગ્સ બનાવ્યા છે, પુષ્કળ બનાવ્યા છે. અને સેમી ન્યૂડ્સ છે એટલે આઈ ડોન્ટ નો કેટલા લોકો એને સમજી શકે, પણ જ્યારે મારો એક સબ્જેક્ટ છે કે સ્ટ્રગલ ફોર એક્ઝિસ્ટન્સ, તો આઈ થિંક કે લોકો એને બહુ જ સારી રીતે સમજી શકશે. આ રંગોમાંથી નીકળતી ખુશી અને તેમાંથી નીકળતા પેઇન્ટિંગ્સ તમને જીવનમાં શું આપે છે? પેઇન્ટિંગ, હું એવું કહીશ કે મને નવું જીવન આપે છે. મારા જીવનમાં રંગો પૂરે છે. હું કેનવાસ પર રંગો નથી પૂરતી. રંગો મારી જિંદગીમાં ઘણા બધા વાઇબ્રન્ટ કલર્સ ભરી જાય છે. અને મારું એવું માનવું છે કે આર્ટ ઇઝ વોટ કીપ્સ યુ અલાઇવ. તમને હંમેશા લાઇવલી બનાવી રાખે. અને કદાચ એટલા માટે જ એવું કહેવાય છે કે એક કલાકાર, એક ક્રિએટિવ પર્સન એ હંમેશા યંગ રહે છે, એ ક્યારેય ઘરડો નથી થતો. એન્ડ ધીસ ઇઝ વોટ આઈ બિલીવ. એકદમ સાચી વાત છે તમારી. તો ચવલાબેન, એક ક્રિએટિવ પર્સન અને એક કલાકાર તરીકે તમારી પસંદગીનું અમારી સાથે આજે કંઈક શેર કરશો? જી, ચિત્રકાર છું અને સાહિત્ય પ્રેમી છું. ભલે હું કોઈ પ્રોફેશનલ રાઇટર નથી, પણ લખું છું, ઘણું બધું લખું છું. મારી ફિલિંગ્સને શબ્દોમાં ઢાળું છું. જે આર્ટિકલ કાઇન્ડ ઓફ કે શોર્ટ સ્ટોરીઝ હોય એ હું યુઝ્યુઅલી ગુજરાતીમાં લખું છું, અને નઝમ, કવિતા એ હું યુઝ્યુઅલી હિન્દીમાં લખતી હોઉં છું. તો મારી એક નાની કવિતા, तुझे याद करने के लिए दिल किसी वजह का मोहताज नहीं,
बेवजह बेहद बेहिसाब मुझ में बस रहा है तू। वाजिब है मेरे खून में जोशे रवानी, वाजिब है मेरे खून में जोशे रवानी, मेरी रगों में जो बह रहा है तू। जज्बातों की ये रवायतें यूं ही रहेगी बरकरार, जिंदा हूं कि मुझ में जी रहा है तू। नहीं कोई वाकया तेरा मेरे जहन से निकल पाया, नहीं कोई वाकया तेरा मेरे जहन से निकल पाया, कि हर पल मेरे भीतर कहीं पनपता है तू। તમારી જોડેના કન્વર્ઝેશનથી અમે એક વાત જાણી કે લાઈફ વિશેના થોટ્સ માટે તમે ઘણા ક્લિયર છો. તો લાઈફના અપ્રોચ માટે કોઈ પબ્લિક મેસેજ? પબ્લિક મેસેજ લોકોને એટલું જ કહેવા માગીશ કે લાઈફમાં પોઝિટિવિટીથી વધારે કશું નથી હોતું. લાઈફમાં પોઝિટિવ સપનાઓ જોવા જોઈએ, એને પૂરા કરવાની મહેનત કરવી જોઈએ. ફેલિયર્સ તો આવતા રહે જિંદગીમાં, પણ એનાથી અટકી જવું એ ઠીક નથી. એ માણસે હંમેશા વહેતા રહેવું જોઈએ. પ્રવાહ ગમે તે હોય, ચાહે કોરોનાનો હોય કે ચાહે બીજી કોઈ જ મુશ્કેલીઓનો હોય, પ્રવાહ ગમે તેવો હોય, માણસે વહેતા રહેવું જોઈએ. કારણ કે મારું માનવું એવું છે કે એક જગાએ ઠહેરેલું બંધિયાર પાણી હંમેશા વાસ મારે છે. જો તમારે સુગંધિત રહેવું હોય તો તમારે વહેતા રહેવું જોઈએ. જતા જતા છેલ્લે એક રિક્વેસ્ટ, આ ઇન્ટરનેટ ટેકનોલોજી અને અમારા પ્રોગ્રામના માધ્યમથી જો અમારા વ્યુઅર્સને આપના પેઇન્ટિંગ્સ જોવા મળે તો અમને ખૂબ આનંદ થશે. ચોક્કસ ચૈત્રી, હું તમને મારા પેઇન્ટિંગ્સ બતાવું. અહીંયા તમે જોઈ શકો છો કે મારી ટેકનિક ઓફ વર્ક જે છે એ થોડી ડિફરન્ટ છે. હું પહેલાં ટેક્સચર્સ આપું છું અને પછી એના પર એક ફિગરની કે કોઈ બી કમ્પોઝિશન મૂકું છું. મારા ચિત્રોમાં તમે જોઈ શકશો કે બને ત્યાં સુધી એક સ્ત્રી પાત્રની વાત હોય છે અને કમ્પોઝિશનનું જે ફોર્મ છે એ યુઝ્યુઅલી એક સેમી એબ્સ્ટ્રેક્ટ ફોર્મમાં હોય છે મારા ચિત્રો. હું રીની ધુમાલ, હુસેન સાબ આવા આર્ટિસ્ટ લોકોને સ્ટડી કરતી હોઉં છું અને મારા ચિત્રોમાં એમના તરફથી મળેલી પ્રેરણા પણ તમને દેખાશે. ખૂબ ખૂબ આભાર ચૌલાબેન આપનો અને ખૂબ શુભેચ્છાઓ. આપની જોડે વાત કરવાની બહુ જ મજા આવી. તો મિત્રો, આ હતા ચૌલા દોશી. જીવન માટેનો પોઝિટિવ અપ્રોચ કેટલો સુંદર છે એમનો. તો મિત્રો, આવા પોઝિટિવ લોકો અને થોટ્સ માટે અમારા પ્રોગ્રામ સાથે જોડાયેલા રહો. આપનું તથા આપના પરિવારના સ્વાસ્થ્યનું ધ્યાન રાખો. સરકારની ગાઈડલાઇન્સનું પાલન ચોક્કસથી કરજો. આભાર.